હેલો એવરીવન, હું છું હેતલ દાનીધારિયા, ફિમેલ હેલ્થ વર્કર. ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને ઓગસ્ટનું પહેલું અઠવાડિયું આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવીએ છીએ. તો આજે આપણે ધ મિથ્સ એન્ડ ધ ફેક્ટ્સ અબાઉટ બ્રેસ્ટ ફીડિંગ તેના વિશે ચર્ચા કરીશું. ફર્સ્ટ મિથ છે, માતાઓ ખૂબ જ ઓછી માત્રામાં દૂધ ઉત્પન્ન કરે છે, તેથી બાળકોને શરૂઆતના થોડા દિવસોમાં વધારાના દૂધની જરૂર પડે છે. તેની હકીકત છે, કોલેસ્ટ્રોમ પહેલું દૂધ થોડી માત્રામાં ઉત્પન્ન થાય છે, બીકોઝ ધેટ્સ ઓલ ફોર બેબી નીડ્સ. સેકન્ડ મિથ છે, માતાઓ બીમાર હોય ત્યારે તેમણે સ્તનપાન ન કરાવવું જોઈએ. તો તેની હકીકત છે કે માતાઓ બીમાર હોય ત્યારે યોગ્ય પ્રિકોશન્સ રાખીને તેમના બાળકોને સ્તનપાન કરાવી શકે છે. થર્ડ મિથ ઇઝ ફોર્મ્યુલા મિલ્ક ઇઝ એઝ ગુડ એઝ બ્રેસ્ટ મિલ્ક, એટલે કે ફોર્મ્યુલા મિલ્ક એ માતાના દૂધ જેટલું જ સારું હોય છે. એન્ડ ધ ફેક્ટ ઇઝ માતાનું દૂધ બાળક માટે આદર્શ ખોરાક છે. તે સરળતાથી સુપાચ્ય છે, એટલે કે ડાયજેશન માટે ખૂબ જ સારું છે અને પોષક તત્વોની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડે છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્તનપાન કરાવતા બાળકને વધારાના પાણીની જરૂર પડે છે. એન્ડ ધ ફેક્ટ ઇઝ માતાના દૂધમાં પાણી હોય છે અને તે બાળકને જરૂરી બધા પ્રવાહી પૂરા પાડે છે.